ગુડ મોર્નિંગ ગાઈસ, તો ફરી સ્વાગત છે તમારા બધાનું મારા મિની વ્લોગમાં. આજે તો આપણું મોર્નિંગ થઈ ગયું, તો સવારના 6:30 વાગે ને હવે તમને બધાને ખબર પડી જ ગઈ છે કે મારે કંઈક કામ હોય ને તો જ હું વહેલી જાગું, બાકી તો 12 બપોર સુધી ઉઠવાનું નામ ન લઉં. સવારમાં આપણે આપણું કામ પૂરું કરી નાખ્યું પછી હું આરામથી બેઠી હતી, ત્યાં તો મારા પતિદેવ આવી ગયા મારા માટે ગરમા ગરમ ચા લઈને, મસ્ત મજાનો ચાનો કાંટો ચડાવીને. આજે તો મને સવારમાં હું જીગું તો મેં લાઈને હું થોડીક લાલી લિપસ્ટિક કરીને વિડીયો બનાવું. હજી તો થોડોક મેકઅપ કર્યો ને ત્યાં તો પતિદેવ આવીને મને કહેતા આટલો બધો મેકઅપ કરીને તાર ક્યાં જાવ? આમ જોઈ લો ગાઈસ, મારો મેકઅપ બગાડવા માંડ્યા. બોલો, મેં કીધું ક્યાં તમે સવારમાં મારું લોહી પીવાનું ચાલુ કરી દીધું. મેં ગાલો ફટાફટ મને હેર વોશ ને બ્લો ડ્રાય કરી દીધું. મેં એકવાર વિડીયો બનાવવાનું ગાઈસ, મેં પતિદેવને ખાલી એટલું પૂછ્યું કે નાકમાં નરસી પહેરી હારી લાગે તાત મને કે આવડી મોટી કોણ પહેરે? તો કઈ નહીં, 1 વર્ષ થવા આવ્યું પણ તમે મને કોઈ દી એમ ન કીધું પૂનમ તને આ વસ્તુ હારી લાગે. હવે મને ઈ નથી સમજાતું હું જ તમને હારી નથી લાગતી કે હું? અને પતિદેવ તમને ખબર ન હોય તો કહી દો, આવડી મોટી દાઢી લઈને તમે બજારમાં મારી જેવી બાઈ ગોતવા જાવ ને તોય નહીં મળે. આ તો હું હારી હું તમારે રહું. અને સાચું કહું, મારા જેવી બાઈ તો તમને ક્યાંય નથી મળવાની. એટલે રોજ સવારે હાઈને તમારે મારી તારીફ જ કર્યા રાખવાની. અને કોકે મારી ખોટી તારીફ કરી કે સાચી ઈ તો ખબર નથી, પણ મને એમ કીધું તું તમે સાડીમાં બહુ સારા લાગો. એટલે આપણે તો ફૂલાઈ ગયા, નામ જોઈ સવારમાં સાડી પહેરીને તૈયાર થઈ ગયા. પછી પતિદેવને કીધું હાલો ને ક્યાંક ખારા લોકેશન ઉપર લઈ જાઓ ને, મારે થોડાક વિડીયો બનાવે. એટલે ગાડી રોડે ચડી ગઈ હતી ને ક્યાં જાવ ની સમજાતું નહોતું. અમારા રાજકોટમાં એટલો બધો તડકો પડે ને, આમ જોઈ હજી સવારના 9:30 વાગ્યા ને તોય ભૂકા કાઢી નાખે ને એટલો તડકો પડે. અને અમારા રાજકોટમાં ફોટોશૂટના કેટલા બધા લોકેશન પણ હું તો હરીફરીના 150 ના રોડ ઉપર જ આવી જાઉં. ટિકટોક ને યાદ કરતા કરતા ગુજરાતીના જૂના ગીતના મેં તો કેટલાય બધા વિડીયો બનાવ્યા, સ્લો મોશન લીધા ને ફોટો ને બધું ક્લિક કરીને એટલો બધો તડકો લાગતો હતો ને એટલે ભાઈગા ઘરે જવા. આજે તો ઘરે પહોંચી ને અમારા ઘરે આવી ગયા મોંઘેના મહેમાન. અને આ છે મારા નાની માં ગઈ છે. આપણે ચાચાથી રામ રામ કર્યા, થોડીક વાર બેઠા, ચા પાણી પીધા ને પછી બિસ્તરાના પોટલા લઈને સીધા પહોંચી ગયા સલૂને. અને મને તો ઈ નથી સમજાતું કે બાઈ આખો દિવસ સાડી પહેરીને ઘરનું કામ કેમ કરી શકે? મેં તો સાડી પહેરીને 3-4 વિડીયો બનાવીને પાછી સલૂને પહોંચી ત્યાં મારી સાડીની પાટલી વિખાઈ ગઈ. બોલો, અને આટલી મહેનતથી સજી ધજીનું તૈયાર થાય તો મારા પતિદેવને એમ નતું કે આની એરું એક ફોટો પડાવું. બોલો, સલૂને પહોંચી સ્વામી યાર થોડીક વાર બાકાચીકી બોલાવી લીધી. મને લાગી હતી ભૂખ, એટલે મેં થોડોક નાસ્તો કરી લીધો. સ્વામી એનું કામ કરતા હતા. મેં હાલો ફટાફટ ફ્રી થાવ, મારે તમારે વિડીયો બનાવવો હોય. અને કે સ્વામીને તો મારી સાથે વિડીયો બનાવવા જ ન આવ્યા, તો પરાણે બાજીને હું વિડીયો બનાવડાવું. આમ જો તમે બધા મારી સામે જોવાની જગ્યાએ ઉપર જોઈ જાણે કેમ એની ગર્લફ્રેન્ડ બોલાવતી હોય ત્યાં. અરે આમાં મારી લટુ હરખી કરવાની ક્યાં જરૂર હતી? હાલો, મારે તમારે વિડીયો બનાવવા જ નથી. મેં તો એકલી કેટલી બધી રીલ શૂટ કરી. આ વિડીયોના ચક્કરમાં 12 બપોર કયા થઈ ગયા ની ખબર ન પડી. પછી તો રોટલા ભૂખા થઈ ગયા ને હરિહરનો હાથ પડી ગયો હોય ને આપણે તો બઈ ગયા બપોરના ટિફિનના ટાઢા રોટલા ખાવા. અને એકચ્યુઅલીમાં પતિદેવને છે ને બહુ તડકો લાગતો હતો એટલે મને આજે છાશ અને પડીકા લેવા ન લઈ ગયા. પણ કાંઈ વાંધો નહીં, આપણે તો બ્લિંકિટમાંથી દહીં મંગાવી લીધું પણ દહીંની છાશ બનાવીને મસ્ત મજાની ઠંડી પી લીધી. અને ત્યાં તો અમારા સ્ટુડન્ટ આવી ગયા એટલે આપણે 2 કલાકનો લેક્ચર આપી દીધો. પછી ફ્રી થઈને આંખમાંથી લેન્સ કાઢ્યા અને મેકઅપ રિમૂવરથી મારો મેકઅપ રિમૂવ કર્યો ને આમ જોઈ થથેડા નીકળ્યા હો. બાકી મેકઅપ રિમૂવ કરીને બહાર આરામથી બેઠી હતી ત્યારે પતિદેવ આવીને મને મજાક કરવા માંડ્યા. મને કે તું ખવાની ક્યાં આવી ગઈ હતી મને મૂકીને? અને સ્વામી મારે એટલી બધી મજાક મસ્તી કરતા હતા તો મને ઈ નહોતું સમજાતું મારે હસવું કે રોવું. એટલું બધું હસીને મારા આંખમાંથી આંસુ નીકળી ગયા. પછી મને બહાર આટો મારવા લઈ ગયા, ઠંડો શેરડીનો રસ પીવડાવ્યો. આજે અમારા આકલાઈન સરદારથી આવી ગયા એટલે સરસ મેનો વિડીયો લઈ લીધો. પછી તો ટાઈમ થઈ ગયો, ચાનો કાંટો ચડાવવાનો, મસ્ત મજાની ચા પીધી. પછી હાંજના ટાઈમે મને ભૂખ લાગી ને પતિદેવને કીધું બધા માટે ઘૂઘરા લેતા આવજો. હાલો નાસ્તો કરીને આ વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ. મળીએ કાલના નવા મિની વ્લોગમાં. ટાટા બેબી ગાઈસ.